દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। તમામ નેતાઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે મતદારોને મનાવવા માટે। 7 તબક્કામાંથી 3 તબક્કામાં મતદાન છે એ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આવનારા દિવસોમાં બાકીના તબક્કાનું મતદાનની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે। આ બધાની વચ્ચે હવે નેતાઓ જનતા વચ્ચે જઈ રહ્યા છે તેમને મનાવવા માટે। ત્યારે સોશિયલ મીડિયા પર રાયબરેલીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો બીજા કોઈ નહીં પરંતુ પ્રિયંકા ગાંધીનો છે। અચાનકથી લાઇટ જતી રહે છે ત્યારે પ્રિયંકા ગાંધી માત્ર મોબાઈલના ટોર્ચની લાઇટમાં જ તેઓ ભાષણ આપે છે અને તેમને જે પ્રતિસાદ મળી રહ્યો છે એ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં તેઓ નિશાન પણ સાધી રહ્યા છે। શું કહી રહ્યા છે તેની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। આ સાથે જ આ વિડીયોને પ્રિયંકા ગાંધીએ પણ ખુદ ટ્વીટ કર્યો છે। ત્યારે ટ્વીટ કરતા પ્રિયંકા ગાંધીએ શું લખ્યું છે તેની પણ સૌથી પહેલાં વાત કરી લઈએ। છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ કહે છે કે રાયબરેલી હંમેશા લોકશાહીની સાથે ઊભી છે। આઝાદી પહેલાં અહીંના ખેડૂતોએ બ્રિટિશ શાસન સામે આંદોલન કર્યું અને તે પછી પણ તેમણે હંમેશા રાજકારણને દિશા બતાવી છે। હું મોડી રાત સુધી બચરાવનમાં મારી બહેનો અને ભાઈઓની વચ્ચે રહી અને શેરી સભાઓને સંબોધન કર્યું છે। ટ્વીટ બાદ હવે એ વિડીયો પર નજર કરીએ જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે કારણ કે પ્રિયંકા ગાંધીએ અહીં અફલાતૂન ભાષણ આપ્યું છે। आपकी पुरानी परंपरा रही है, आप हमेशा लोकतंत्र के लिए लड़े हो। आजादी से पहले 103 साल पहले यहाँ की जनता यहाँ के किसानों ने आंदोलन किया अंग्रेजी साम्राज्य के खिलाफ। आप खुद खड़े हुए क्योंकि आपकी यहाँ की परंपरा रही है कि आप जागरूक हो और कि आपने हमेशा इस देश की राजनीति की दिशा दिखाई है और बनाई है। તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। તમામ મહત્વના સમાચાર જાણવા માટે અને જોવા માટે જોતા રહો અમારી ચેનલ ગુજરાત તકને। ગુજરાત તકને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। નમસ્કાર।